કે અધૂરી વાત પાસે બેઠી કરું છું સાહેબ કે ગામડાનો ભોરો જીવ, ગામડાનો મરદમાણા પશો શેરની સીમમાં મબલક કમાવા આવ્યો પણ કારડમાં ભીટ થઈ ગયો સાહેબ. હવે તકલીફ એવી છે કે ગીસામાં પૈસા છે નહીં ને કારડના પૈસા ભરવાના છે સાહેબ. પણ મદદ માંગવી તો માંગવી કે નહીં સાહેબ. એમ કહેવાય કે પસાનો ભૂંડો વખત આવ્યો, ભૂંડો સમય આવ્યો, પણ એમ કહેવાય કે જેથી સમાજ કામ ન લાગે, જેથી દુનિયા કામ ન લાગે, જેથી પરિવાર કામ ન લાગે, તેથી જે કામ લાગે સાહેબ ઈ તમારો ભેરું, ઈ તમારો ભાઈબંધ, ઈ તમારો મિત્ર. એટલે જેમ કહેવાય સાહેબ કે શેરી મિત્ર સૌ મળે, તાળી મિત્ર અનેક. અરે જેમાં સુખ દુઃખ વામી તો લાખોમાં એક સાહેબ. અરે એમ કહેવાય કે ભડકે ભીતરના ભાર, એક હદી ઝાપે ના બોલાય, એ તો ભેરું ઉપર ભરો હો. અરે ભાર ત્યાં ઠાલિયા ઠલવાય સાહેબ. એમ કહેવાય કે પસા એ એના ભાડાના ફોનમાંથી, એના હપ્તાના ફોનમાંથી એના મિત્રને ફોન કર્યો ને સાહેબ મિત્રનું વર્ણન કેવું કે દેખાવે હુકેલ ટીટો પણ કોઈથી ના પીતો, આખો દી બીડી પીતો અને બોલે એટલે લોઢામાં લીટો ને નામ એનું હિતો સાહેબ. હિતાને ફોન કરીને કીધું કે હિતા પછો વાત કરું છું ને શેરની માલિક આવ્યો છું ને કારડમાં ફીટ થઈ ગયો છું બાપ. કાંઈ પૈસા હોય તો મારી મદદ કરજે ભાઈ, મારી પાસે હવે કાંઈ છે નહીં. પણ એમ કહેવાય કે આ વાતનો, આ આખા વર્ણનનો ઈશ્વર પણ સાક્ષી છે સાહેબ, ઇતિહાસ સાક્ષી છે આ વાતનો કે આટલું સાંભળીને હિતાના હૈયા ઉપર ઘણ વાગવા માંડ્યા સાહેબ. અને એમ કહેવાય કે મરદ માણા હિતો, ભેરું હિતો, એનો પાકો મિત્ર હિતો. અને એ હિતાએ જવાબ દીધો કે રોંગ નંબર સાહેબ.